કચ્છી ગુજરાતી સારિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાળને ખરતા અટકાવવાના ઘરેલું ઉપાય બતાવીશ। તો પહેલાં આપણે એક ડુંગળી લેવાની, એને મિક્સરમાં પીસી લેવાની, ખાંડણીમાં પીસી લેવાની, બરાબર। એમાંથી રસ જે નીકળે એ રસ કાઢી લેવાનું। પણ પછી રૂની મદદથી આપણે વાળના મૂળમાં પાંથીએ લગાવવાનું। ડુંગળીમાં સલ્ફરની માત્રા હોય છે, તે વાળને મજબૂત કરે છે અને વાળને ખરતા અટકાવે છે। તે વાળમાં આપણે આ રસ હોય તે અડધી કલાક માટે રાખવાનું અને પછી હૂંફાળો જે આપણે નોર્મલ શેમ્પૂ હોય, કેમિકલ જેમાં ઓછું હોય એ શેમ્પૂથી માથું ધોઈ નાખવાનું, બરાબર। એનાથી પણ વાળ આપણા ખરતા અટકે છે। અને બીજો ઉપાય છે નારિયેળનું તેલ। તો નારિયેળનું તેલ લેવાનું, એને હૂંફાળું ગરમ કરવાનું, તેમાં 2-3 ટીપા લીંબુનો રસ નાખવાનું, પછી તેના મિશ્રણ બનાવી અને હળવા હાથે આપણા માથામાં માલિશ કરવાનું। ધોતા પહેલાં આપણે માલિશ કરવાની, પછી અડધી કલાક પછી માથું ધોઈ નાખવાનું। એનાથી પણ ખરતા વાળ અટકે છે। અને ત્રીજું ઉપાય છે એલોવેરા। એલોવેરા તો મળે છે આપણે ઘર આંગણે, પણ આપણે કુંડામાં પણ આપણે વાવી શકીએ છીએ। તો એની એક ફ્રેશ જેલ લેવાની, એ ફ્રેશ જેલમાંથી જેલ બધી કાઢી લેવાની અને એમાં દહીં નાખવાનું અને એનું ઘટ મિશ્રણ બનાવી નાખવાનું। એ પછી પાથીએ માથામાં લગાડવાનું આપણે। પછી ભલે એને આપણે કલાક સુધી માથામાં રાખી દઈએ તો વાંધો નહીં, બરાબર। પણ અડધી કલાક પછી પણ તમે અડધી કલાક તો રાખવાનું જ। પછી ઉફાળા પાણીથી અને જે આપણે નોર્મલ શેમ્પૂ વાપરતા હોય એનાથી માથું ધોઈ નાખવાનું। એનાથી પણ વાળ ખરતા અટકે છે। પછી છે આમળાનો પાવડર। તો આમળાના પાવડરને પાણીમાં નાખી અને તેની પેસ્ટ બનાવવાની, પછી એ માથામાં લગાવી દેવાની, બરાબર। પછી એને બરાબર સુકાવવા દેવાનું। સુકાઈ જાય પછી માથું ધોઈ નાખવાનું। આમળામાં વિટામિન સી હોય છે, તે વાળને મજબૂત બનાવે છે। પછી છે ગ્રીન ટી। ગ્રીન ટી તો બધી દુકાનોમાં અત્યારે મળે છે। તો 1 કપ પાણીમાં 2 ગ્રીન ટીની પડીકી નાખવાની, તેને ઉકાળવાનું, પછી ઉકાળવાનું અને એને ઠંડુ કરવા દેવાનું। જ્યારે આપણે માથું ધોવા જઈએ શેમ્પૂથી બરાબર માથું ધોઈ નાખવાનું। પછી માથું ધોઈ અને આ જે ગ્રીન ટીવાળું ઉકાળેલું પાણી હોય, ઠંડુ થઈ ગયું હોય, એ પાણી આપણે માથામાં નાખી દેવાનું અને 5 મિનિટ સુધી રહેવા દેવાનું। એનાથી પણ ખરતા વાળ અટકે છે। અને હા, આપણા ભીના વાળ હોય ત્યારે માથામાં કાંસકો નહીં દેવાનું, અને ભીના વાળ હોય તો આપણે બાયુની તો ટેવ હોય તો આપણે માથું આમ ટુવાલથી આપણે ઝાટકીએ તો એનાથી પણ આપણા વાળ ખરકે, ઝાટકવાનું નહીં, એ ધ્યાન રાખવાનું। અને હા, આપણે જો વધારેમાં આપણે હીટ માટે, આપણે સ્ટાઇલિંગ કરવા માટે વધારે જે યુઝ કરીએ છીએ એનો ઉપયોગ ટાળવાનો, તો ચોક્કસથી આપણા વાળ ખરતા અટકશે। આયરનની કમી અને પ્રોટીનની કમીથી પણ આપણા વાળ ખરે છે, એની ઉણપ હોય તો, બરાબર। તો આ છે મારા વાળને ખરતા અટકાવવાના ઘરેલું ઉપાય। તમને મારા આ ઉપાય ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો। આભાર।